ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. આજે અહીંયા આપણે શૈક્ષણિક વર્ષ 2024ની અંદર બોર્ડ, ગુજકેટ, નીટ અને JEEની એક્ઝામમાં સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું, પરિવારનું અને સમગ્ર ડીસા શહેરનું ગૌરવ વધારતા એવા વહાલા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને પ્રોત્સાહનના કાર્યક્રમ માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. તો કોઈપણ શુભ કાર્યની શરૂઆત પરમાત્માને યાદ કરીને થાય છે. તો સૌપ્રથમ આપણે પ્રાર્થના તરફ જઈશું. તો દરેકે દરેક અત્રે ઉપસ્થિત આંખો બંધ કરી ઈશ્વરની યાચનાની અંદર જઈશું. તો પ્રાર્થના. સુંદર મજાની પ્રાર્થના બાદ પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો અહીંયા અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત દરેકે દરેક પેરેન્ટ્સ, મારા 12th પાસ આઉટવાળા વિદ્યાર્થીઓ, 9th, 10th, 11thના વિદ્યાર્થીઓ અને સમગ્ર એન્જલ્સ પરિવારના ટીચર્સ મિત્રોને હું સમગ્ર એન્જલ્સ પરિવાર વતી હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. તો કાર્યક્રમની શરૂઆત માટે હું શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રીને રિક્વેસ્ટ કરીશ કે પ્રોગ્રામને લગતું ઉદ્બોધન આપશે. ગિરીશ સર. પોતાનો મહત્ત્વનો સમય કાઢીને જે વાલી મિત્રો અહીંયા આવ્યા છે તે બધાને એન્જલ્સ પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક સુંદર મજાના પ્રોગ્રામમાં ભેગા થયા છીએ, જ્યાં આપણા બાળકો, દીકરા દીકરીઓ બધા એમના બેસ્ટ એચિવમેન્ટ સુધીથી પહોંચ્યા છે. છતાંય વ્યક્તિગત કહું, મારી વાત કરું તો હું બધાની અંદર જે અપેક્ષા રાખતો તેનાથી ઓછા જ છે મારા માટે. તો વ્યક્તિગત વાત કરું. અને આ બધા દીકરા દીકરીઓ એમના જીવનમાં ખૂબ આગળ વધે તેવો અમારો સમગ્ર એન્જલ્સ પરિવાર શુભાશીષ આપે છે. બીજું તમને એટલું એશ્યોરન્સ આપું છું બાળકોને કે ઠીક છે, હવે આપણો સંબંધ અહીંયા પૂરો નથી થતો. 2 વર્ષ અહીંયા આપણે જે રીતે જોડાયા છીએ, અથવા 2 વર્ષ ઘણા બધા બાળકો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી અમારી સાથે છે. તો જિંદગીમાં જ્યારે પણ જરૂર પડે આ શિક્ષકોને તમે યાદ કરી શકો છો. ગમે ત્યારે લાઈફના ગમે તે એંગલ ઉપર તમને એમ લાગે છે કે આ ટીચર મારા જે છે એ મને આ જગ્યાએ સપોર્ટ કરી શકે એમ છે, તો ચોક્કસથી અમે બધા તૈયાર રહેશું. કારણ કે ગુરુ શિષ્યનો સંબંધ હંમેશા એક સમય સાથે બંધાયેલો ના હોય. તો અહીંયા જે બાળકો ખૂબ સારું પરિણામ આપ્યું છે એમના હું નામ લઈને એમને અભિનંદન આપીશું. એક ગાંધી વર્ધાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, 710 માર્ક્સ છે. મિત્તલ ચેલ્સીબેન, તમારે 641 છે, ખૂબ ખૂબ અભિનંદન. જયરાજભાઈ 601 છે, એમને પણ ખૂબ અભિનંદન. પ્રતિજ્ઞાબેન 600, એમને પણ અભિનંદન. દિનેશ સુથાર, દિનેશભાઈ, એમને 596 છે, એમને પણ ખૂબ અભિનંદન. બિનલબેન 585, રુદ્રભાઈ 579, 579. નિકિતાબેન 574, જિજ્ઞાબેન 557, ધ્રુવીબેન 553, મનનભાઈ 545, વિનયભાઈ 532, અમૃતાબેન 532, પ્રસંગભાઈ 526,
શ્રેયાબેન 507, એશાબેન 506, સોહાબેન 498, અરીનભાઈ 497, જુવેરિયાબેન 495, દીપિકાબેન 493, ધ્રુવભાઈ 490, ખુશીબેન 486, યશભાઈ 485, સવિતાબેન 476, રિયાબેન 469, ધ્રુવીનભાઈ 468, વિદ્યાબેન 463, ભાવિનભાઈ 459, કુસુમબેન 442, કપિલભાઈ 439, વસંતીબેન 434, ઋતુબેન 433, મેઘાબેન 429, માહીબેન 428, વંશિકાબેન 409, રુદ્રભાઈ 406, મયુરભાઈ 405 અને ખુશભાઈ 400. આ બધા દીકરા દીકરીઓને અમારા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. આગળ પણ એડમિશનને લઈને કોઈ સલાહની જરૂર હોય કે કંઈ પણ હોય, ઇવન કોઈને એમ પણ છે, આમાં ઘણા બાળકો એવા છે કે જેની પાસે અમે એવી અપેક્ષા રાખી શકીએ કે 600 લાવી શકે, રીનીટની પણ જરૂર હોય તો પણ સ્કૂલ આ વખતે રીનીટ શરૂ કરે છે. તો હવે આગળ પ્રોગ્રામને વધારતા પહેલાં એક વખત બધા માટે જોરદાર તાલીઓ. તમને બધાને એટલા માટે બોલાવ્યા છીએ કે આ જગ્યા આવતીકાલ માટે તમારા માટે રિઝર્વ છે. તો આ જગ્યાએ પહોંચવા માટે તમે પણ મન મૂકીને ખૂબ મહેનત કરો, એ આશા સાથે તમને બધાને બોલાવ્યા છે. ધવલભાઈ. થેન્ક યુ સર. હવે પ્રોગ્રામની શરૂઆત કરીએ તો નોર્મલી ઘણા એવું હોય છે કે રિઝલ્ટ આવે છે તો એનો શ્રેય કોના તરફ ગણી શકીએ. તો લગભગ અહીંયાથી એવું માનવું છે કે કોઈ પણ બાળક સ્કૂલની અંદર એડમિશન લે છે તો ટીચર્સ એમના પૂરા એફર્ટ્સ લગાવી બાળકને ભણાવે છે, પણ ટીચર્સના ભણાવવાથી એ વસ્તુ ત્યાં સ્ટોપ નથી થતી. બાળક એની રીતે જે સૌથી વધારે હાર્ડવર્ક કરે છે, એની પૂરતા એફર્ટ્સ એની અંદર નાખે છે, અને સૌથી વધારે જો શ્રેય જાય છે તો એ એમના પેરેન્ટ્સ. એનું કારણ જોઈએ કે જ્યારે અહીંયા સ્કૂલમાં બાળક આવે છે તો ટીચર્સ પાસેથી ભણીને ઘરે જાય છે. ઘરે ગયા પછી બાળકને ટોટલી સપોર્ટ, કારણ કે સ્કૂલની અંદર બાળક પાસે એક જ કામ છે, ઓનલી સ્ટડી. ઘરે ગયા પછી બાળક માટે બહુ જ બધા ઓપ્શન ખુલ્લા છે. ટીવી છે, મોબાઈલ છે, બજારમાં ફરવું, વાતો કરવી, ઊંઘવું અને એની સાથે સ્ટડી છે. તો આ બધા પેરામીટર્સનું બહુ જ અવગણ્ય ફાળો રાખી અને સ્ટડીને મેઇન ફોકસ કરાવવા માટે 2 વર્ષ અત્રે ઉપસ્થિત જે પેરેન્ટ્સે અમારો સાથ અને સહકાર આપ્યો છે, એમના માટે પહેલાં એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દરેક પેરેન્ટ્સ માટે. કારણ કે અહીંયાથી પેરેન્ટ્સ માટે હું એટલું કહીશ કે સફળ વિદ્યાર્થીઓના પરિણામનો શ્રેય એમના નિર્માતા એટલે કે એમના પેરેન્ટ્સ માટે જાય છે. તો અહીંયા બાળકના રિઝલ્ટ માટે શાળાનો શ્રેય ફક્ત ને ફક્ત 5 થી 10% છે, વધારે નહીં. તો 2 વર્ષ આપશ્રીએ જે કંઈ અમને સપોર્ટ કર્યો છે એ માટે શાળા તમારા દિલથી આભારી છે. વધારે સમય ન લેતા પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ નીટ અને એની સાથે બોર્ડ ગુજકેટના જે કંઈ વિદ્યાર્થીઓ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે એમને પ્રોત્સાહિત કરવાનો પ્રોગ્રામ શરૂ કરીએ. તો જેની અંદર સૌપ્રથમ છે ગાંધી વર્ધા, બોર્ડની અંદર 99.03 PR, ગુજકેટની અંદર 99.49 PR અને નીટની અંદર 720માંથી 710 માર્ક્સ સાથે સૌપ્રથમ છે ગાંધી વર્ધા. તો વર્ધાને એના પેરેન્ટ્સ સાથે આગળ બોલાવીશ અને વર્ધાને સર્ટિફિકેટ, એપ્રન
અને ચેકથી એનાયત કરવા માટે અને સન્માનિત માટે શાળાના બંને ટ્રસ્ટીશ્રીઓને હું આગળ બોલાવીશ. તો વરદા અને એના પેરેન્ટ્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો એ વ્યાજબી કેટલા અંશે છે? મિત્તલ ચેલ્સી બોર્ડની અંદર 93.32 PR, ગુજકેટની અંદર 98.51 PR અને નીટની અંદર 641 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો એને એપ્રિશિએશન કરવા માટે હું બોલાવીશ ઉપાસના મેમ અને ભાવના મેમ. તો ચેલ્સી અને પેરેન્ટ્સ સાથે સ્ટેજ ઉપર પધારશે. જોરદાર તાળીઓ થઈ જાય સ્ટુડન્ટ્સ માટે. નીટની અંદર ત્યારબાદ નીટની અંદર 601 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ છે વાઘેલા જયરાજ. જોરદાર તાળીઓ થઈ જાય જયરાજ માટે. એને હું પેરેન્ટ્સ સાથે સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. એને પ્રોત્સાહિત કરવા માટે આવશે મહેશ સર અને યોગેશ સર. બોર્ડની અંદર 97.52, ગુજકેટની અંદર 98.74 અને નીટની અંદર 720માંથી 600 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ છે. તો જોરદાર તાળીઓ થઈ જાય પ્રતિજ્ઞા માટે. એને પ્રોત્સાહિત કરવા માટે હું બોલાવીશ ચિરાગ સર અને ડિમ્પલ મેમ. સુથાર દિનેશ બોર્ડની અંદર 99.57 PR, ગુજકેટની અંદર 99.45 PR અને નીટની અંદર 596 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ છે. તો દિનેશ અને ફેમિલી સાથે હું એને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે હું બોલાવીશ હિતેશ સર અને હર્ષ સર. સાંખલા બિનલ બોર્ડની અંદર 97.73 PR, ગુજકેટની અંદર 97.76 PR અને નીટની અંદર 585 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ છે. તો બિનલને હું એના પરિવાર સાથે આગળ બોલાવીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે હું બોલાવીશ અમિત સર અને નિલેશ સર. ત્યારબાદ નાયક રુદ્ર ગુજકેટની અંદર 91.61 PR અને નીટની અંદર 579 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ છે. તો હું એને પરિવાર સાથે આગળ બોલાવીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે દીપક બારોટ સર અને રોનક સર. ત્યારબાદ ચૌધરી નિકિતા ગુજકેટની અંદર 95.85 PR, બોર્ડની અંદર 95.85 PR, ગુજકેટની અંદર 97.6 PR અને નીટની અંદર 574 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ છે. તો નિકિતાને પરિવાર સાથે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરશે દિલીપ સર અને સંદીપ સર. જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ જોશી જિજ્ઞા બોર્ડની અંદર 97.31 PR, ગુજકેટની અંદર 99.1 PR અને નીટની અંદર 557 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો જોરદાર તાળીઓ થઈ જાય જિજ્ઞા માટે. એના સમગ્ર પરિવારને હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. જેને પ્રોત્સાહિત કરવા માટે હું રિક્વેસ્ટ કરું છું મહેન્દ્ર સરને. ત્યારબાદ ચૌહાણ ધ્રુવી બોર્ડની અંદર 98.76 PR, ગુજકેટની અંદર 97.16 PR અને નીટની અંદર 553 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો જેને પ્રોત્સાહિત કરવા માટે હું બોલાવીશ વિરલ સર અને દીપેન સર.
આનંદ બોર્ડની અંદર 89.16, ગુજકેટની અંદર 91.44 અને નીટની અંદર 545 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો જોરદાર તાળીઓ થઈ જાય મનન માટે. હું એના ફેમિલીની સાથે એને આગળ સ્ટેજ પર આમંત્રિત કરીશ અને જેને પ્રોત્સાહિત કરશે સેવંતી સર. ત્યારબાદ નીટની અંદર 532 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે રાવલ વિનય. તો એને હું પરિવાર સાથે સ્ટેજ પર આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે આવશે 9th-10th ગુજરાતી મીડિયમમાંથી ચિરાગ સર. ઉત્તીર્ણ થાય છે વિરોણિયા અમૃતા. ખરેખર આ સ્ટુડન્ટની મહેનત બહુ જ સખત છે, તો પહેલાં એને એપ્રિશિએટ કરીશું. જોરદાર તાળીઓ થઈ જાય અમૃતા માટે. એને પરિવાર સાથે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે હું નિરાલી મેમને રિક્વેસ્ટ કરીશ. 126 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે મોદી પ્રસંગ. જોરદાર તાળીઓ થઈ જાય મોદી પ્રસંગ માટે. ત્યારબાદ ચૌધરી શ્રેયા. બોર્ડની અંદર 92.66 PR, ગુજકેટની અંદર 91.85 PR અને નીટની અંદર 507 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો જોરદાર તાળીઓ થઈ જાય શ્રેયા માટે. હું એના પરિવારને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને અપેક્ષા મેમને રિક્વેસ્ટ કરીશ કે શ્રેયાને પ્રોત્સાહિત કરશે. છ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે ગેલોત યેશા. જેને હું પરિવાર સાથે સ્ટેજ પર આમંત્રિત કરીશ. નીલપા મેમને રિક્વેસ્ટ કરીશ કે યેશાને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. બોર્ડની અંદર 92.3 PR, ગુજકેટની અંદર 94.28 PR અને નીટની અંદર 498 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો હું સોહાને ફેમિલી સાથે આગળ આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે આવશે શ્વેતા મેમ. ત્યારબાદ ગાસુરા અરીન, જે નીટની અંદર 497 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. જોરદાર તાળીઓ થઈ જાય અરીન માટે. હું સિસ્ટમેટિક તાળીઓ પાડવી પડશે. અંદર 495 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. જોરદાર તાળીઓ થઈ જાય જુવેરિયા માટે. હું જ્યોત્સના મેમને રિક્વેસ્ટ કરીશ કે જુવેરિયાને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ચૌધરી દીપિકા. બોર્ડની અંદર 95.85 PR, ગુજકેટની અંદર 95.62 PR અને નીટની અંદર 493 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો દીપિકાને ફેમિલી સાથે સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે આવશે સોનાલી મેમ. ત્યારબાદ પરમાર ધ્રુવ. બોર્ડની અંદર 92.99 PR અને ગુજકેટ નીટની અંદર 490 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો ધ્રુવને એના ફેમિલી સાથે આગળ બોલાવીશ. જેને પ્રોત્સાહિત કરવા માટે આવશે સંદીપ સર. હેરુવાલા ખુશી, જે નીટની અંદર 486 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો જોરદાર તાળીઓ થઈ જાય ખુશી માટે. હું પ્રકાશ સરને રિક્વેસ્ટ કરીશ કે ખુશીને પ્રોત્સાહિત કરશે. એના કરતાં તાળીઓમાં એનર્જી વાપરીએ વધારે યોગ્ય છે. અને 476 માર્ક્સ સાથે નીટમાં ઉત્તીર્ણ થાય છે. હું સવિતાને ફેમિલી સાથે સ્ટેજ પર આમંત્રિત કરીશ. જેને પ્રોત્સાહિત કરશે રમેશ સર ચૌધરી. ત્યારબાદ જોશી વિદ્યા. નીટની અંદર 463 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે. તો વિદ્યાને ફેમિલી સાથે સ્ટેજ પર આમંત્રિત કરીશ. હું ડિમ્પલ મેમને રિક્વેસ્ટ કરીશ કે વિદ્યાને પ્રોત્સાહિત કરશે. ઠક્કર ભાવિન, જે 459 માર્ક્સ સાથે નીટની અંદર ઉત્તીર્ણ થાય છે. હું મહેશ સરને રિક્વેસ્ટ કરીશ કે ભાવિનને
પ્રોત્સાહિત કરશે. ગુજકેટની અંદર 94.36 PR અને નીટની અંદર 442 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે, જેને હું ફેમિલી સાથે સ્ટેજ પર બોલાવીશ અને એને પ્રોત્સાહિત કરશે અપેક્ષા મેમ. થાય છે સોલંકી કપિલ, જેને હું ફેમિલી સાથે આગળ બોલાવીશ, જેને પ્રોત્સાહિત કરશે અનિતા મેમ, ઇંગ્લિશ મીડિયમ. અને નીટની અંદર 434 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે, તો વસંતીને હું ફેમિલી સાથે સ્ટેજ પર આમંત્રિત કરીશ, જેને પ્રોત્સાહિત કરશે ભાવના મેમ, ઇંગ્લિશ મીડિયમ. રોનક સરને રિક્વેસ્ટ કરીશ કે મેઘાને પ્રોત્સાહિત કરશે. અને નીટની અંદર 428 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે, જેને હું પરિવાર સાથે સ્ટેજ પર આમંત્રિત કરીશ, જેને પ્રોત્સાહિત કરશે કિરણ સર, પીટી ટીચર. ફેમિલી સાથે આગળ આમંત્રિત કરીશ, એને પ્રોત્સાહિત કરશે નિરાલી મેમ. ત્યારબાદ પ્રજાપતિ મયુર ગુજકેટની અંદર 92.13 PR અને નીટની અંદર 405 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે, તો હું મયુરને પરિવાર સાથે આગળ બોલાવીશ અને એને પ્રોત્સાહિત કરશે સંદીપ દવે સર, પીટી ટીચર. ત્યારબાદ 400 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય છે સુતરિયા ખુશ, જે ફેમિલી સાથે આમંત્રિત આગળ કરું છું અને જેને પ્રોત્સાહિત કરશે ચેતન સર, ઇંગ્લિશ મીડિયમ. બોર્ડની અંદર 93.92 PR સાથે ઉત્તીર્ણ થાય છે સોતવાડિયા શૈલેષ, જેને હું પરિવાર સાથે આમંત્રિત કરીશ, જેને પ્રોત્સાહિત કરશે હર્ષ સર. ત્યારબાદ બોર્ડની અંદર 92 PR સાથે ઉત્તીર્ણ થયેલ ચૌધરી જગદીશ, જેને પ્રોત્સાહિત કરશે વિરલ સર. હું હિતેશ સરને રિક્વેસ્ટ કરીશ કે મહેન્દ્રને સન્માનિત કરશે. ત્યારબાદ JEEની વાત કરીએ તો JEEની અંદર બોર્ડમાં 95 ગુજકેટની અંદર 95.35 PR અને JEE મેઇનની અંદર 97.56 PR સાથે ઉત્તીર્ણ થાય છે ઠક્કર મંથન. જોરદાર તાળીઓ થઈ જાય ઠક્કર મંથન માટે. તાળીઓના ગડગડાટથી સ્ટુડન્ટને વધાવીશું. ગુજકેટની અંદર 97 PR અને JEE મેઇનની અંદર 97.9 PR સાથે ઉત્તીર્ણ થાય છે જાટ ભાવેશ. તો હું ચિરાગ સર અને નિલેશ સરને રિક્વેસ્ટ કરીશ કે ભાવેશને સન્માનિત કરશે. ગુજકેટની અંદર 93.48 PR અને JEE મેઇનની અંદર 95.64 PR સાથે ઉત્તીર્ણ થાય છે પ્રિયદર્શી પ્રદ્યુમન. તો જોરદાર તાળીઓ થઈ જાય પ્રદ્યુમન માટે, જેને હું પરિવાર સાથે આમંત્રિત કરું છું, જેને પ્રોત્સાહિત કરશે મહેન્દ્ર સર, અમિત સર. JEE મેઇનની અંદર 90.18 PR સાથે પ્રજાપતિ વિજય, જેને હું પરિવાર સાથે સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ, જેને પ્રોત્સાહિત કરશે હિતેશ સર, દિલીપ સર. તો અહીંયા ઇનામ વિતરણ કાર્યક્રમ પૂર્ણ થયેલ જાહેર કરીએ છીએ.